છે। તો આ પ્રસંગે વિશેષ ન કહેતા ભાઈ શ્રી જયરાજસિંહજીએ જે શહાદત આપણા દેશ માટે વહોરી છે એ બદલ એમને ફરીથી શ્રદ્ધાસુમન અર્પણ કરી વિરમું છું। ધન્યવાદ। આભાર કલેક્ટર સાહેબ। કલેક્ટર સાહેબે જે વાત કરી એના માટે સૌપ્રથમ તો વચલી ઘોડી ગામના યુવાનો અને જેમણે આટલી મહેનત કરી છે એમને ધન્યવાદ આપવા માટે આપ સૌને વિનંતી કરું છું કે એકવાર જોરદાર તાળીઓ લગાડો। હવે મોહનભાઈ ગરાચને હું વિનંતી કરીશ કે મોમેન્ટો આજના આપણા ડેપ્યુટી કમાન્ડર વાલિંગર સાહેબ શ્રીને આપશે। બટાલિયન 1 माननीय कलेक्टर साहब ने मोमेंटो अर्पण करશે। આ બાજુ ફરી જાવ છે, આ બાજુ ફરી જાવ અમરભાઈ। ઓકે, એક મોમેન્ટો મામલતદારશ્રીને અર્પણ કરવા માટે પ્રાઇવેટ અને રાષ્ટ્રનો તિલક આ ગામના ભૂતપૂર્વ સરપંચ માનજી જયરાજસિંહના પિતાશ્રી, આપણે એમના પિતાશ્રીને સલામીના આપે એક મોમેન્ટો અર્પણ કરીએ છીએ। તો આપ સૌ ઉભા થઈ અને એમના પિતાશ્રીને સલામી આપજો અને એમને મોમેન્ટો અર્પણ કરશે ચિરાગ કોઠારી। વચલી ગોળી ગામના જયરાજસિંહના પિતાશ્રી એમને ચિરાગભાઈ મોમેન્ટો અર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશું। ચિરાગભાઈ આગળ વધો। આ મોમેન્ટો છે, છેલ્લો મોમેન્ટો છે એસઆરપીના કેએસઆઈ માટે। હવે એસઆરપી કેવું વગાડવું એ નક્કી કરવાનું છે। એસઆરપીના પીએસઆઈ સાહેબને વિનંતી છે કે મોમેન્ટો સ્વીકારવા માટે અહીં ઉપસ્થિત થાય। એસઆરપી પીએસઆઈ સાહેબ। આજે આભાર માનવાનો હોય નહીં, મહેમાનોએ એમની ખરેખર ફરજના ભાગમાં ફરજના ભાગમાં કોઈ દિવસ આભાર આવતો નથી। માનનીય કલેક્ટર સાહેબે અહીં આવીને આપણને ઉજળા કર્યા છે, વાલિંદર સાહેબજીએ અહીં આવીને આપણને ઉજળા કર્યા છે। સૌ જવાનોને, સૌ પોલીસ ઇન્સ્પેક્ટરોને, સૌ રિટાયર્ડ જવાનોને અને ગામને છેલ્લી અમારી આજની સલામ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ। જનગણ